આરંભેશુરા આપે આવું સાંભળ્યું હશે ખરા, પણ હવે અમે આપને દેખાડીશું તેનું જીવતું જાગતું ઉદાહરણ, જે ઉદાહરણ પૂરું પાડ્યું છે અમદાવાદ યુસીડી વિભાગે। આવો જોઈએ આ રિપોર્ટમાં। આ દ્રશ્યો આમ તો લોકડાઉન સમયના છે, જ્યારે અમદાવાદના લોકોને ઘર સુધી પહોંચતું શાકભાજી, પણ પ્રશાસનનો આ પ્રોજેક્ટ સાબિત થયો આરંભેશુરા સમાન। આરંભેશુરાનું જીવતું જાગતું ઉદાહરણ, વેજીટેબલ ઓન વ્હીલ પ્રોજેક્ટ ધૂળમાં ઈ રિક્ષાઓ ખાઈ રહી છે ધૂળ। અમદાવાદમાં કોરોનાની મહામારીથી એક તરફ લોકો ભયભીત હતા, લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા હતા અને લોકડાઉનને લીધે લોકોના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ હતો, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ કન્ટેનમેન્ટ ઝોનમાં લોકોને ઘરે જ શાકભાજી પહોંચે તે માટે વેજીટેબલ ઓન વ્હીલ ઈ રિક્ષા પ્રોજેક્ટ તો આરંભેશુરાની જેમ શરૂ કર્યો, પરંતુ જેમ જેમ લોકડાઉનથી અનલોક તરફ વળ્યું તેમ તેમ પ્રોજેક્ટ જ લોકડાઉન થવા લાગ્યો અને આજે જુઓ દ્રશ્યો કંઈક આવા છે। વેજીટેબલ ઓન વ્હીલ ઈ રિક્ષા પ્રોજેક્ટ ધૂળ ખાઈ રહી છે। અમદાવાદ શહેરમાં માર્ચ મહિનાથી જે લોકડાઉન થયું ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ઈ રિક્ષાની શરૂઆત કરવામાં આવી હતી। આ ઈ રિક્ષા છે કે જે શાકભાજી અને દૂધ છે લોકોના ઘર સુધી પહોંચાડતી હતી, કે જેનો સમાવેશ માઇક્રો કન્ટેનમેન્ટ હેઠળ થાય છે। ત્યારબાદ આ ઈ રિક્ષાની સંખ્યા વધારવામાં આવી અને અત્યારે લગભગ 80 જેટલી જે ઈ રિક્ષાઓ છે એ રાખવામાં આવી હતી, પરંતુ જેમાંથી 70% જેટલી રિક્ષાઓ જે છે એ બંધ એટલે કે ધૂળ ખાઈ રહી છે। એમાંથી 70%માંથી 10% જેટલી રિક્ષાઓ એટલી છે કે જે બંધ હાલતમાં એટલે કે માત્ર રિવર્સમાં જ ચાલે છે। કરોડો રૂપિયાના ખર્ચાએ આજે ઈ રિક્ષાઓ લાવવામાં આવી હતી અને શહેરીજનોને જે શાકભાજી પહોંચાડવાની હતી એનો જે મુખ્ય હેતુ હતો તેના બદલે અત્યારે અલગ અલગ વોર્ડમાં આ રિક્ષાઓ ધૂળ ખાઈ રહી છે। લોકડાઉન વખતે શરૂ થયેલ વેજીટેબલ ઓન વ્હીલ્સ ઈ રિક્ષા પ્રોજેક્ટ હાલમાં ધૂળ ખાઈ રહ્યો છે। મહાનગરપાલિકાએ ખરીદેલ 80 થી વધુ ઈ રિક્ષા અલગ અલગ વોર્ડમાં એમની એમ ખાલી પડી છે। ન તો એ ઈ રિક્ષા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં ફરી રહી છે, ન તો તેને ચલાવવા વાળું કોઈ છે। બસ ઝોન ઓફિસના મેદાન અથવા તો એકલ દોકલ ઈ રિક્ષાઓ કાટ ખાઈ રહી છે। બીજી તરફ માહિતી તો એવી પણ મળી રહી છે કે બંધ પડેલી રિક્ષાઓમાં કેટલીક તો આ પ્રોજેક્ટની જેમ રિવર્સમાં જ ચાલે છે, ત્યારે યુસીડી વિભાગના અધિકારીઓ એમ જરૂર જણાવી રહ્યા છે કે જો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોને હેલ્પલાઇન નંબર પર ફોન કરે તો ત્યાં આ ઈ રિક્ષાથી તમામ સેવા પૂરી પાડવામાં આવશે। કન્ટેનમેન્ટ ઝોનની અંદર પુનઃ અમે લોકો શરૂ કરી દીધેલી છે। કોઈ પણ વ્યક્તિને અથવા તો કોઈ પણ સોસાયટીમાં રહેતા શહેરીજન છે એ લોકો અમારા જે કંટ્રોલ રૂમ જે છે કંટ્રોલ રૂમ પર ફોન કરે તો એ રિક્ષાઓના માધ્યમથી અમે એમના વિસ્તારની અંદર પુનઃ અમે શાકભાજી વેચવા માટે તત્પર છીએ। ઢોલ નગારા વગાડીને અમદાવાદ મહાનગરપાલિકાએ જે રીતે આ પ્રોજેક્ટ શરૂ કર્યો તેનો મૂળ હેતુ હવે ભૂલાઈ ગયો છે। લોકોને આ પ્રોજેક્ટની સેવા મળવી જોઈએ, મળતી નથી અને સરકારી તિજોરીમાંથી જે કરોડો રૂપિયાનો ધુમાડો થયો એ આગામી સમયમાં નાગરિકોના ટેક્સ પરથી જ ઉઘરાવવામાં આવશે એ વાત પણ સ્પષ્ટ છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।